વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બંગાળની ફેમસ સ્વીટ કલાકંદ બનાવીશું, જેને દૂધ ફાડી અને બનાવવામાં આવે છે. પણ આજે આપણે શોર્ટ મેથડથી બનાવીશું. તેની માટે મેં એક પેનમાં 1 વાટકી દૂધ લીધેલું છે. તે જ વાટકીના માપથી 1 વાટકી પનીર લીધેલું છે. બંનેને બરાબર મિક્સ કરી લઈશું. કલાકંદ સૌથી પહેલાં રાજસ્થાનના ઠાકુરદાસે બનાવેલો. દૂધ અને પનીર સરસ મિક્સ થઈ અને ઉકળવા લાગ્યું છે. હવે તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું, જે આપણા કલાકંદને એકદમ સ્મૂથ ટેક્સચર આપશે અને બાઇન્ડિંગ પણ આપશે. મિલ્ક પાવડર પણ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે વાટકીના માપથી દૂધ લીધું હતું, તે જ વાટકીના માપથી અડધી વાટકી ખાંડ ઉમેરીશું. ખાંડને બરાબર મિક્સ કરી લઈએ. તેની જગ્યાએ તમે કન્ડેન્સ્ડ મિલ્ક પણ ઉમેરી શકો છો. ખાંડની ચાસણી એકદમ કડક ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. આવું એકદમ દાણેદાર ટેક્સચર ના જોઈતું હોય તો પાઉંભાજી સ્મેશરથી થોડું સ્મેશ કરી લેવું. હવે તેમાં 1 ચમચી ઘી ઉમેરીશું. ચપટી ઇલાયચી પાવડર નાખી મિક્સ કરી લઈશું. અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે ચપટી મીઠું નાખીશું. અડધી વાટકી ડ્રાયફ્રૂટ નાખીશું. ડ્રાયફ્રૂટ ઉમેરવાથી સરસ નટી ફ્લેવર આવે છે. આવો કલાકંદ સરસ તૈયાર છે. હવે મેં આ રીતના એક ટીનને ઘીથી ગ્રીસ કરી લીધેલ છે. તેમાં બધું મિશ્રણ પાથરી દઈશું. મિશ્રણને સરસ આ રીતે પાથરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. પછી 10 મિનિટ ફ્રીજમાં રેસ્ટ આપી દઈશું. ફ્રીજમાં રેસ્ટ આપ્યા પછી આપણું કલાકંદ તૈયાર છે. તેને અનમોલ્ડ કરી લઈશું. હવે એના પીસ પર કટ કરી લઈએ. તો તૈયાર છે બંગાળની સ્વીટ એવી કલાકંદ મીઠાઈ. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.